આ ભેંસના ઉતારમાં કહે પાડાની જ્વાનમાં જવાનું હતું જ નહીં. હગાઈ કરવાની નિધરતી દે કશું હતું જ નહીં. કશું ચકાચકી નામ કશું બગલા બગલી કશામ નતું. આ એકમાં જ બધું ઘાલ્યાલ્યું છે. હખણા ઘરા બધવાનું અમત ઘાલ્યાલ્યું, વેવાઈ વેવાઈ થવાનું અમત ઘાલ્યાલ્યું, બધું આ ઓની મય જ ભર્યાલ્યું છે. 84 લાખ અવતારના ચક્કરમાં ફરી જુઓ, બીજા કોઈમાં કશી જફા નહીં મહારાજ. આ અમત બધી જફા છે કે નહીં? આટલું બધું કર્યું પણ સારું કે મારું મન નહીં માનતું. આવું વાપર્યું તમે? બોલો, આ બધું શું કરવા કરવાનું? એક મનને મનાવવા માટે જ કરવાનું. મન મોની જાય, લાખો રૂપિયા ખર્ચો કરવા છતાંય મન નહીં માનતું મહારાજ. એ માથાકૂટ છે. આ જાત્રા કરવા તમે આવે 15 દાડા 20 દાડા જાત્રા કરવા લોકો જાય. વાહ વાહ, સરસ. લો, નવો બનાવી લાયક છે. આ બધા ફૂલ દોરાની મય વેધાયા અને આ જે એક એક ફૂલ દોરામાં વેધાયું એનો હાર બન્યો. ધ્યાન રાખજો હો, હવે તમારા ઉપર આવશે આ બાઉન્ડ્રી 6. આવા જે બધા જે દોરામ પરવાયો એ હાર બની ગયા. હવે આ વિખૂટા નહીં પડવાના. અને હાર જે કંઈક વેધાયા અને જે હાર બન્યા એ કંઈક સંતના ગરમ પહેરાયા અને આ છૂટો રહ્યો એ પગોતર આયા. ચેટલોય લાતો મારી, ચેટલોય ગોલ્યા. કોને? જે છૂટા રહ્યા એ. જો કઈક જઈને પરોવાઈ જશો તો હાર બની જશો, અને જો છૂટા રહ્યા હે મન વિધાયું વાલાજીની સાથ મને, હે મને વાલો વિસારા ન વિસરે. છે ને આ મનને કઈ કોકની જોડે જઈને વેધાયા જેવું છે. અને જો વેધાઈ જાય તો હાર બની જાય. અને એ મન જો છૂટું છૂટું એકલું ને એકલું ફર્યા કર્યું, આના એકલું ને એકલું ફરે છે એનું મન નહીં માનતું. મનને મનાવવા માટે લોકો જાત્રાઓ કરવા જાય છે. લાખો રૂપિયા ખર્ચો એક મનને મનાવવા માટે કરે છે. તમારે જોવું હોય તો જોજો, વેવાઈ કદાચ 15 દાડા જાત્રા કરવા જાય કે હારો જાય બનેવી જાય, ગમે તે કોક જઈને જાત્રા કરીને 15-20 દાડે આવે એટલે મોડું ના કરતા વહેલા મળવા જજો. મળવા જાવ એટલે બીજું કશું નહીં પૂછવાનું, ફલાણા મંદિર કેવું, પેણ કેવું, એ કશું નહીં પૂછવાનું. આ 20 દાડા તમે ફર્યા, તમને લાગ્યું કેવું એ કો. એટલે એવા કહેશે કે વેવાઈ જો હશે તો વેવાઈ વેવાઈ કહેશે. વેવાઈ સાચું કહું કે બોલો કે 20 દાડા સુધી અમે આ બધે ફર્યા પણ કે હારું આપણા ઘર જેવું કહીએ નહીં. કદાચ બહુ બહુ વખાણ કરીને કે તો એમ કે ફલાણી જગ્યાએ કઢી બહુ હારી,
એ તો આપણા વાળાના હાથની નહીં હારી તો ખાવા નાઠો તો એ કઢી જેટલાની થઈ હમણાં હાથની કહી લીધી તો 50,000 ખર્ચો ના કરવો પડત, ખાલી 10 રૂપિયામાં જ થઈ જાય. હખણું દહીં ઘી લાયો હોત તો ફલાણી જગ્યાએ કે ઊંઘવાની બહુ વ્યવસ્થા હારી, તાર આપણે ઘેર નતું મહારાજ, નથી ઊંઘ આવે એવી. આ બધું ઊંઘવા ગયો તો, આ બધી કઢીઓ ખાવા ગયો તો, આવા વખાણ કરે કરી કરી, આવા વખાણ પછી થાકે થાકે હારું બધે ખરું, પણ મહારાજ કે આપણા ઘર જેવું કહે નહીં. એટલે તમને જો આવું લાગે આપણા ઘર જેવું કહે તો કહે જશો જ નહીં. શ્યામાળામ જો રોઢો મ્યાઠો લાગતો હોય તો શિયાળવા મહારાજ ના પડી મેલે, એ જ ના ચાટી ખાઈ જાય. ધન રાખજો, પેલા ઘોડો કે સારી ઓલાદ નો નથી, મને કેવી રીતે ખબર પડી કે ઘોડો ન્યાચું જોઈને ખાય છે. રાજા ખુશ થઈ ગયા, બહુ અનુભવી, તમે બહુ સારા છો. પારખુની કિંમત કરી એટલે આ અનુભવીને રાજાએ દાન કર્યું, ભેટ આપી. ઘેટો બકરો ભેટમાં આલ્યો. શું આલ્યું? ઘેટો બકરો ભેટમાં આલ્યો. આ રાજાએ પછી એને બઢતી આલી અને રોણી વાસમાં પોતાની રોણી નો અનુભવ કરવા રોણી વાસમાં મૂક્યો. ધન રાખજો, ગહન જતું ના રહે. આજની રાત ઘેર જવાનું ઉતાવળ ના કરતા. બર્યું કાલ હવામાં કોણે જવાનું હોય નહીં જઈએ, ઉઠો તો જશો ને. ઘેર જઈને ઊંઘી ગયા ને કઈક રોમ બોલો ભાઈ રોમ થઈ ગયું તો એટલાય થઈ જાય મહારાજ. એટલે રોણીવાસમાં મૂક્યો ને 2 મહિના રહ્યો રોણીવાસમાં. રાજાએ બોલાવીને પૂછ્યું, બોલ મારી રોણી વિશે. અનુભવી રાજા હું આમ બેઠા હતા, તાર અવરો ફરી મોઢું અમનું કર્યું કે કેમ મોઢું ફેર્યું કે નહીં કહેવાય એવું, કેમ કે તમે મને ધડથી મસ્તક જુદું કરી નાખ્યો. રાજાએ કહ્યું, તોબાના પતરા ઉપર લેખ લખ્યા, તમને કોઈ સજા કરવામાં નહીં આવે. બોલો, જો તમે હોભરવા માંગતા હોય, જાણવા માંગતા હોય તો તમને કહું, ખરેખર આ રોણી તમારા જે છે એ રોણીને લાયક નથી. શું બોલો છો? તાકે હા, હજુ એમનો મા બાપ જીવે છે, જઈને પૂછ્યા. સાસુ સસરાને રાજા પૂછવા જાય છે. કહ્યું કે મારી રોણી વિશે શું છે, તમારી દીકરી વિશે મને કહો. તમે આયા છો એટલે જૂઠું નહીં બોલીએ કે બોલો. અમારે કુખે કોઈ વસ્તી નથી. એ વસ્તી નહીં હોવાને કારણે અમે આ એ છોકરી એક દાસીન તો અહીં લાયા અને આ ઉછેરીને અમે મોટી કરી અને તમારી જોડે પરણાઈ. ધોન રાખજો, હા હજુ તમને કહું છું. રાજા પાછા આયા, અનુભવીને કહ્યું, વાત તમારી સાચી છે, પણ તમને ખબર કેવી રીતે પડી? કેમ સીધી વાત છે ને કે છે. શું સીધી વાત છે? તમારા રોણીને છાજે એવા રોણીના વ્યવહાર નથી. શું બોલે અહીં? વ્યવહાર બોલે. આના વ્યવહાર કરવા હાતું લોકો મરી જાય છે. વ્યવહાર એ મહાન છે મારા ક્ષત્રિય સમાજની અંદર. તમે જુઓ, વ્યવહાર એમની પાસે મહત્વનો છે. લૂંટાઈ જવાય એની ચિંતા નહીં, પણ વ્યવહાર આપણો ખરાબ ના દેખાવો જોઈએ. એટલે જાહેરમ બતાવવા હાતું મોડવા વચ્ચે બધું મૂકે. કેમ? ભલે કહેનારો કહેતો હોય, નેચનો મોહારો આયો, હાલો જોવા જઈએ. નેચનો મોહારો આયો,
હાલો જોવા જઈએ રે મહારામ કોણ આવ્યું હાલો જોવા જઈએ રે મહારામ કોણ આવ્યું હાલો જોવા જઈએ રે આ મોહારા જોવા એટલે રોણીને છાજે એવા એના વ્યવહાર નથી. ધન રાખજો, તમારા વ્યવહાર જેવા હશે એવા વ્યવહાર ઉપરથી ખબર પડશે કે આ કેવા છે કે નહીં. રાજાએ એને બઢતી આલી, રાજા ખુશ થયા, પાછા ઘેટો બકરો દોનમાં આલ્યો. ધન રાખજો હો, લગભગ નંબર ઓની મહિત બધાના આવી જશે. રાજાએ બઢતી આલી, પોતાની કને બેહાડ્યો, બેસ હવે મારી જોડે. રાજાએ 2 મહિના પોતાની સાથે બેસાડ્યા પછી એક દાડ પૂછ્યું, બોલો મારા વિશે બોલો. અનુભવીએ કહ્યું કે બોલાય એવું નથી કે શકતા. કે નાના કહેવું તો પડશે. જો તમે જાણવા માંગતા હોય તો કે બોલો, ખરેખર તમે રાજાને લાયક નથી. રાજાને પગે માથે માથે પગે જતી રહી, પણ કરે શું? તોબાના પતરા ઉપર લેખ લખ્યા કે હજુ તમારા મા બાપ જીવે છે, જઈને પૂછી આવો. જઈને પૂછવા ગયા, પોતાના મા બાપ ને પૂછે છે કે મારા વિશે શું છે તમે કહો. એના મા બાપ કે છે, બેટા સાચું કહું કે બોલો. કે અમે રાજા હતા, રાજને રજવાડું ચલાવવા હતા. આ રાજવાડું ચલાવવું હતું એટલે અમારા કુખે કોઈ વસ્તી હતી નહીં. આ રાજને ચલાવવા હતું. તું હારો દેવરૂપ જેવો દેખાતો હતો, થોડું કાઠું તારું હારું હતું, તારા ગુણ હારા હતા, તું દેખાવમાં હારો હતો, થોડોક મજબૂત હતો, થોડો હોશિયાર હતો, થોડો ચાલક હતો, એટલે કે છે તને એક ખાટચીન તો અહીં અમે લાયા છીએ. રાજા આયા, અનુભવીને કહ્યું, વાત તમારી સાચી છે, પણ તમને ખબર કેવી રીતે પડી એ કહો. અનુભવીએ કહ્યું, ધોન રાખજો, હવે આ સસ્ટેન ખુલવાની તૈયારી છે. અનુભવીએ કહ્યું, સીધો દાખલો છે, તમને કહું તો ખરેખર રાજા, ખરેખર તમે રાજાને લાયક નથી. કે કેમ? કે રાજા હોય અને રાજા જ્યારે કોકની ઉપર ખુશ થઈ જાય તો રાજા એને ખુશ થઈ જાય અને શું આલે? સોના મોરો ઇનામ આલે. કઈક રજવાડું આલે, કઈક ગ્વામ આલે, કઈક ગરાસ આલે, કઈક ધન આલે. તમે જ્યારે જ્યારે મારા ઉપર ખુશ થયા, જ્યારે જ્યારે મારા ઉપર ખુશ થયા, ત્યારે તમે ઘેટો બકરો સિવાય બીજું કશું આલ્યું જ નહીં. જ્યારે જ્યારે તમે કોકની ઉપર ખુશ થયા ત્યારે તમે ઘેટો બકરો સિવાય બીજું કશું આલ્યું જ નહીં. હવે આ લક્ષણ કોનો છે? સમજદાર કો ઈશારા કાફી. આગળથી ચાલતું આવ્યું કરવું પડે એવું નથી મહારાજ. હવે અહીંયા લક્ષણ બતાવે, તમારી ચાલ ચલગત કયાલે. હા, બેનને કશું કેવું હોય એટલે એની ઝડપ કયાલે, એનો દેખાવ કયાલે, એનું રસોડું કયાલે, એની ચાલ, એની બોલી કયાલે. અહીંયા આગળ તમારી બોલી કયાલે, અહીં તમારી ચાલ ચલગત કયાલે, એના કયાલે. હા,
10-15 માણસ બોકડે ગોમની ભાગોરે બેઠા હોય ને કોકનો છોકરો જાય, એ છોકરો જાય એટલે 10-15 જણા કે એના લક્ષણ ઉપરથી કે આ છોકરો ફલોણાનો છોકરો છે. એ 15 જણાને ખબર કેવી રીતે પડી? હા ને ખબર પડે મહારાજ, તમારા લક્ષણ આ ભાગોર વાળાના લક્ષણ પેલી ભાગોરે બતાવે. લક્ષણ કોઈનો ડાબે ડૂબે રહેતો અને લક્ષણ એ લાલ્યો જે લક્ષણ કરતો હોય એટલે 15 જણા કે ઓના બાપનો બાપ એટલે આ છોકરાનો દાદો આવા જ લક્ષણ કરતો તો આ ત્રીજી પેઢીએ આવ્યું ના આવ્યું? તમારા લક્ષણ હાથ પેઢીએ એકદાડ બોલે 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 ને બોલે. એટલે કયું ભજન કરો ને નર નાર અવસર આવ્યો છે, તમે બદલી લો સંસ્કાર. આ સંસ્કારને બદલવાનો મોકો ને તક આવી છે. જો કદાચ બદલાઈ જાય આપણી હાથ પેઢી સુધરી જાય કે ના સુધરી જાય. એટલે કાઢવા જેવું લાગે તો કાઢતા રહેજો. હા, કેમ? બેનો દાર બનાવે, દાર એ દાર બજારમાં વેચાતી મળે, એનો મસાલો બજારમાં વેચાતો મળે, એમાં નાખવાનો ગોળ બજારમાં વેચાતો મળે, એમાં નાખવાની આંબલી બજારમાં વેચાતી મળે, આ બધું વેચાતું મળે, પણ એ દારનો હવાદ બજારમાં વેચાતો મળતો નથી મહારાજ. તો દાર હવાદ વગરની દાર નકામી. તો એ હવાદ દારમાં લાવવો હોય કઈથી લાવવાનો? કોની દુકાને લેવા જવાનું? કયા પાડોશીનો વાડકી વ્યવહાર કરવાનો? હારી હવાદ વાળી દાર ખાવી હોય તો બનાવે છે જે વઘાર કરે છે, જે દાર બનાવવા બેઠો છે એમ નામ હવાદ હશે તો દારમાં હવાદ આવશે. શું કેવું તમારું? નાના હુખડી બનાવી હોય, સોજી બજારમાં વેચાતો મળે, ગોળ બજારમાં વેચાતો મળે, ઘી બજારમાં વેચાતું મળે, પણ એનો પાયો બજારમાં વેચાતો મળે. એ પાયો જો હખણો બનાવવા વાળાનો આમ પાયો નહીં હોય, કાં તો હુખડી લાકડા જેવી થઈ જશે, કાં તો ભભરી ભભરી થઈ જશે. જો પાયો એમ નામ હશે તો મોઢા મેલો વાંકરી જાય એવી થશે. જો પાયો નહીં હોય એટલે પાયા જોઉં છે એના જોવે. કહે આગો ખોરવા જવાની જરૂર નથી. પરમાત્મા તમે જેને ખોરો છો એ તમારી ગરાની ધોરી નશ કરતા પણ નજીક છે.